નમસ્કાર મિત્રો, મારું નામ છે ભૌમિક અને ફરીથી લઈ આવ્યો છું આપની સમક્ષ એક ટચુકડી વાર્તા. આ વાર્તા પણ સમજણના ષડ પુસ્તકનો જ એક પાઠ છે. તો ચાલો આપનો વધુ સમય બરબાદ ન કરતા શરૂ કરીએ આજની વાર્તા. આપણું ભવિષ્ય આપણા જ હાથમાં. એક નગરમાં એક જ્યોતિષી રહેતા હતા. એ ખૂબ જ વિદ્વાન અને પંડિત હતા. એમની ગણતરીઓ એટલી સચોટ હતી કે એ પોતાની જ્યોતિષ વિદ્યામાં ક્યારેય ખોટા પડ્યા નહોતા. આ જ્યોતિષી પોતાની વિદ્યાના આધારે ભવિષ્યની સાથે સાથે ભૂતકાળની વાતો પણ કહી શકતા હતા. નગરમાં રહેતા એક યુવકે નક્કી કર્યું કે મારે બધા લોકોની હાજરીમાં આ જ્યોતિષીને ભોઠો પાડવો છે. એમણે જ્યોતિષીને નગરજનોની હાજરીમાં જ એમની વિદ્યાનો પરિચય આપવા પડકાર ફેંક્યો. તો જ્યોતિષીએ પણ પડકાર સ્વીકાર્યો. બધા લોકો ભેગા થયા. પેલો યુવક હાથની મુઠ્ઠીમાં ચકલીનું નાનું બચ્ચું લઈને આવ્યો. આ મુઠ્ઠી વાળેલો હાથ એમણે પોતાના કોટના ખિસ્સામાં રાખેલો. એમણે જ્યોતિષીને પૂછ્યું, મહારાજ, આ આપની વિદ્યાના ઉપયોગ દ્વારા મને કહો કે મારી મુઠ્ઠીમાં રહેલું ચકલીનું બચ્ચું જીવે છે કે મૃત્યુ પામ્યું છે? જ્યોતિષી મૂંઝાયા. એમણે પોતાની વિદ્યાથી જોઈ તો લીધું કે બચ્ચું જીવે છે, પણ જો હું એમ કહીશ કે બચ્ચું જીવે છે તો સહેજ મુઠ્ઠી દબાવીને બચ્ચાને મારી નાખશે, અને હું એમ કહીશ કે બચ્ચું મરી ગયું છે તો એ બચ્ચાને જીવતું બહાર કાઢશે. આમ આજે મારી વિદ્યાને ખોટી પાડશે અને મારે નીચે જોણું થશે. થોડા વિચાર પછી જ્યોતિષીએ સરસ જવાબ આપ્યો કે ભાઈ, એ બચ્ચું જીવે છે કે મરી ગયું છે એ વાતને પડતી મૂક, પણ એટલું ચોક્કસ કહી શકું છું કે એ બચ્ચાને મારવું કે જીવાડવું એ તારા હાથની વાત છે. માટે તું ઈચ્છે તો બચ્ચું જીવે અને તું ઈચ્છે તો બચ્ચું મૃત્યુ પામે. બસ, આપણી પાસે પણ આનંદ, વિકાસ અને સફળતા નામના ઘણા બચ્ચાઓ છે. આ બધા બચ્ચાઓને જીવાડવા કે મારવા એ આપણા જ હાથની વાત હોય છે. તો બસ આટલી જ હતી આજની વાર્તા. આશા રાખું છું કે આપને આ વાર્તા ગમી હશે. તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ઇફ આજે સુધી ના કરી હોય તો. અને થેન્ક્સ ટુ મિસ્ટર શૈલેષ સગપરિયા. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.